સુરતમાં સ્નેચર પાસેથી સસ્તામાં ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કરનાર 8 મોબાઈલ સાથે ઉગત ભેસાણ રોડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। સુરત શહેરમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતા શખ્સને સુરતના ઉગત ભેસાણ રોડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના કુલ 8 જેટલા મોબાઈલ કબજે કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની કરવામાં આવેલી પૂછપરછમાં પૂણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના 2 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા છે। આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। પોલીસને બાતમી મળી હતી કે રાહદારીઓ પાસેથી મોબાઈલની સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતો શખ્સ સુરતના ઉગત ભેસાણ રોડ ખાતે રહે છે। જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉગત ભેસાણ રોડ પરથી અભિષેક ઉર્ફે નાગો ઓમદાસ નિષાદને ઝડપી પાડ્યો હતો। જે શખ્સની અંગ ઝડપી લેતા અલગ અલગ કંપનીના 8 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા। જે મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। ક્રાઇમ બ્રાન્ચની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી આ મોબાઈલ પોતાના અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી। આરોપીએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું કે પોતાના સાગરીતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરી ત્યારબાદ આ મોબાઈલ તેણે સસ્તા ભાવે વેચાણ કરે છે। પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાથી ચોરી અને સ્નેચિંગ કરેલા આ મોબાઈલ પોતાની દુકાને આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મોજ શોખ પૂરા કરે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછ પૂણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના 2 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા। જ્યારે આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે।